શબ્દ આપણને કઠિન નથી લાગતો, કારણ કે આપણે એ શબ્દને સમજતા નથી. મહાપ્રભુજી વેશ્યા સાથે સરખામણી કરે છે, વેશ્યાની સાથે રહેલા મત્તાહા એની સાથે સરખામણી કરે છે, ખાડાના જલ, ગટરના જલ એની સાથે સરખામણી કરે છે. ગટરનું જલ તમે પીશો? શું ગટરનું જલ પીવાય? ગટરમાં વહેતું જલ શું આપણે પી શકશું? એનું પાન કરશું? ખાર મોરીના જલ, આખા ચૂંટણ બધું ત્યાં ભેગું થાય છે, એ ખાર મોરીનું જલ જે હોય શું આપણે અહીંયા પાન કરશું? એ નહીં કરીએ તો જે વિષયાસક્ત, જે ઉદર પોષણાર્થ ભગવાન નામનો ઉપયોગ કરે છે એનું જલ પણ એટલું, એના મુખથી ભગવાન નામ પણ એટલું જ મલિન થઈ જાય છે. ભગવાન નામ ભલે ઉત્તમ હોય, જલ ઉત્તમ હોય, પણ ગટરમાં ભળી જાય એ જલ પાછું એ પાન કરવા યોગ્ય રહેતું નથી, સ્નાન કરવા જેવું નથી. એ જ રીતે વિષયાસક્તિ વ્યક્તિના મુખમાંથી જ્યારે ભગવાન નામ નીકળે છે ત્યારે ભગવાન નામ પણ એટલું મલિન થઈ જાય છે, એનું સ્વરૂપ આવું મલિન થઈ જાય છે કે જે આપણે સેવી શકીએ નહીં, એનું સેવન આપણે કરી શકીએ નહીં. એટલે એના ભાવના અનુસાર એના સ્વરૂપ અને ફળની અંદર જે ભેદ ઉત્પન્ન થાય છે એ આપણો જલભેદનો વિષય છે. કે જલ જે આધાર પાત્રની અંદર એ પડે એના કારણે એના સ્વરૂપ અને ફળમાં પણ એ ભેદ થાય. એવી રીતે ભગવાન નામ, ભગવદ ગુણ જે પાત્રની અંદર પડે, જે વક્તા જેવો છે એના ભાવને અનુસાર એ જલનો ભેદ પણ એ થશે. એનાથી એના સ્વરૂપનો અને એના ફળનો પણ એ ભેદ થશે. એટલે આ જલભેદનો આખો વર્ણ વિષય છે. શ્રી ગુસાઈજી જે આજ્ઞા કરી કે કર્મ માર્ગી પણ નવધા ભક્તિ કરે, જ્ઞાન માર્ગી પણ કરે તો એનું કર્મ માર્ગી પણ થશે, એનું ભક્તિરૂપ પણ નહીં થાય. ભક્તિ તો નિર્ગુણતાથી, નિષ્કામ ભાવથી, નિર્ગુણ ભાવથી થયેલી ભક્તિ જ ભક્તિ કહેવાય. બીજી સૂક્ષ્મ વાત કહી દઉં કે શ્રી ગુસાઈજી એક વિષય બીજો પણ સ્વરૂપના વિષયમાં આજ્ઞા કરી છે કે પૂજાની અંદર બિરાજતું જે સ્વરૂપ જે છે, કૃષ્ણનું કોઈ સ્વરૂપ જેની પૂજા થતી હોય, મર્યાદા માર્ગી રીતે એની પૂજા થતી હોય તો એ સ્વરૂપ વિભૂતિ માનવું કે પુરુષોત્તમ માનવું? જો વિભૂતિ હોય, પૂજાના વિષય રૂપ જે ભગવાન છે તે વિભૂતિ રૂપથી બિરાજતા હોય, અને જો આપણે એમને એમના દર્શન વગેરે કરીએ, એનો પ્રસાદ લઈએ તો આપણને ન્યાશ્રય દોષ થાય. તો કૃષ્ણનું સ્વરૂપ એક જ છે, કૃષ્ણ જ છે, પણ કૃષ્ણનું સ્વરૂપ પૂજા માર્ગની અંદર બિરાજતું જો કૃષ્ણનું સ્વરૂપ છે જગન્નાથજી, મર્યાદા માર્ગી રીતે બિરાજતું પૂજા માર્ગી છે, આપણે ત્યાં પાંડુરંગ વિઠ્ઠલનાથજી છે, દ્વારકાધીશજી છે, કે ઘણા બધા બીજા તિરુપતિ બાલાજી છે, રંગજી છે, આ બધા ભગવત સ્વરૂપો કૃષ્ણના સ્વરૂપો હોવા છતાં પણ મર્યાદા માર્ગી રીતે જ્યાં પૂજાના વિષય રૂપે બિરાજતા ભગવાન છે તો એને પુરુષોત્તમ માનવું કે આપણે વિભૂતિ રૂપ માનવું? તો પૂજાની અંદર બિરાજતું સ્વરૂપ છે ત્યાં વિભૂતિ રૂપ હોય છે, પૂજાના વિષય રૂપ ભગવાન જે છે એ પુરુષોત્તમ હોતા નથી. કારણ પુરુષોત્તમ કેવા છે તો ગુસાઈજી આજ્ઞા કરે છે કે મંત્રોપાસન, વૈદિક, તાંત્રિક, દીક્ષા, અર્ચનાદિ વિધિવિલ યા અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ સમયેસ્તુ સર્વસ્વમ. મારો સર્વસ્વ કેવો છે? મારો સર્વસ્વ એ કેવો છે કે મંત્ર, મંત્રોપાસન, વૈદિક, તાંત્રિક, દીક્ષા, અર્ચનાદિ વિધિવિલ યા અસ્પૃષ્ટો. મારો જે સર્વસ્વ ભગવાન કેવો છે કે મંત્ર ઉપાસના, વૈદિક, તાંત્રિક, દીક્ષા અને અર્ચનાની વિધિઓ જેનો સ્પર્શ પણ કરી શકતી નથી. વૈદિક, તાંત્રિક, દીક્ષા કે અર્ચનાની વિધિઓ જેનો સ્પર્શ પણ કરી શકતી નથી એવો ભગવાન, જેનાથી અસ્પૃષ્ટ રહેનારો પુરુષોત્તમ, એ રમતે નિજ ભક્તેષુ, એ નિજ ભક્તોની વચ્ચે જ એ રમણ કરનારો એ પુરુષોત્તમ મારું સર્વસ્વ થાઓ. એ શ્રી ગુસાઈજી આજ્ઞા કરીને પુરુષોત્તમનું સ્વરૂપ કેવું છે કે અર્ચનાની વિધિ, પૂજાની વિધિ જેનો સ્પર્શ પણ કરી શકતી નથી. તો પૂજાના વિષય રૂપે જે બિરાજતો જે ભગવાન છે એને આપણે પુરુષોત્તમ માનવું કે વિભૂતિ માનવું? જો વિભૂતિ માનીએ તો એનું દર્શન, એનો પ્રસાદ, એને દર્શન કરવા માટે જવું બધું અન્યાશ્રય રૂપ થઈ જાય. આ એક વસ્તુ છે. તો ત્યાં ગુસાઈજી એક સ્પષ્ટતા કરે છે કે જ્યાં પરાર્થ પ્રતિષ્ઠિત દેવાલયના રૂપમાં ભગવાન કૃષ્ણની કોઈ મૂર્તિ બિરાજે છે, જો આપણો ભાવ નિષ્કામ રીતે સેવન કરવાનો છે, આપણે ભગવાનની નિષ્કામ ભક્તિ કરી છે, કોઈ પણ પ્રકારની કામના રહિત થઈ અને આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, તો આપણા ભાવને કારણે એ જે વિભૂતિ સ્વરૂપ હોવા છતાં પણ આપણે પુરુષોત્તમનો સંબંધ થાય છે. આપણા ભાવને કારણે એ સ્વરૂપ પુરુષોત્તમ રૂપે આપણને અનુભવ કરાવે છે, એટલે આપણને ન્યાશ્રય થતો નથી. પણ જ્યારે એનાથી ઉલટી વાતો,
એની પાછી ઉલટી વાત કરીએ કે આ જે પરાર્થ પ્રતિષ્ઠિત દેવાલય તીર્થની અંદર બિરાજતા વિભૂતિ રૂપો જે કૃષ્ણના સ્વરૂપો હોવા છતાં પણ આપણો ભાવ નિર્ગુણ ભક્તિનો છે, તો આપણા ભાવને કારણે એ સ્વરૂપ આપણને પુરુષોત્તમ રૂપમાં અનુભવ કરાવશે. તો આપણને પુરુષોત્તમનો સંબંધ થવાથી કદાચ ભોગ ધરીને પ્રસાદ લઈએ છીએ આપણે તો પણ આપણને અન્યાશ્રય નહીં થાય અને પ્રસાદ આપણને પુરુષોત્તમનો જ પ્રાપ્ત થશે. તો પૂજામાં બિરાજતું જે સ્વરૂપ જે છે હોય છે વિભૂતિ, પણ આપણા ભક્તિ ભાવને કારણે આ પુરુષોત્તમનો આવિર્ભાવ જેમ આપણને પુરુષોત્તમ રૂપે આપ અનુભવ કરાવે છે. તો આપણને કૃષ્ણનો અનુભવ થાય છે એટલે આપણને જગન્નાથજીમાં અન્યાશ્રય થતો નથી. હા, એ આખો અન્યાશ્રયની વાત નથી. અન્યાશ્રયમાં તો આપણે દર્શન કરીએ સામે ચાલીને મહાપ્રભુ કે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્ર તતો અન્યત્ર વિવર્જયે. અન્યાશ્રયમાં કંઈક ભોગ ધરીને લેવાની વાત કે પ્રસાદની વાત નથી. અન્યાશ્રયમાં તો સામે જઈને દર્શન કરવા જઈએ તો અન્યાશ્રય થાય. અન્યાશ્રય તો સામે ચાલીને કંઈ દર્શન કરવા ગયા તો પણ અન્યાશ્રય થાય. કે અહીંથી આપણે ગયા જગન્નાથજીના દર્શન કરવા માટે ગયા તો જગન્નાથજીના દર્શન કરવા જવું જો એ વિભૂતિ રૂપ હોય તો અહીંથી જવું પણ અન્યાશ્રય રૂપ થઈ જાય. એટલે વાત શાંતિથી જરાક સમજી લેજો કે અન્યાશ્રય નથી થતો એનું કારણ કે ત્યાં પુરુષોત્તમનો સંબંધ છે. હવે ભોગ ધરેલા પ્રસાદની વાત કરીએ તો દેવાલયની અંદર જે દેવતાની જે વિગ્રહ છે એના સ્વરૂપ માટે કંઈ આપવામાં આવે, એને કંઈક ભેટ ધરવામાં આવે તો એનો એ ભેટ ધરેલા દ્રવ્યનો જો ભોગ ધરાતો હોય તો એનો પ્રસાદ લઈ શકાતો નથી. તો ત્યાં પણ દેવદ્રવ્ય છે કે જે દેવતાના વિગ્રહ માટે ત્યાં અર્પણ કરવામાં આવ્યું હોય, પણ જે દેવતાની પૂજા માટે જે ભોગ સામગ્રી વગેરે ધરવામાં આવે એ પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં ત્યાં દોષરૂપ નથી. હવે ખાસ પ્રશ્ન એ છે કે ત્યાં આપણે કંઈક ભોગ વગેરે લઈ જઈએ, આપણે ભોગ ધરીએ, આપણને એ પ્રસાદ આપણે લઈ શકીએ. અને જો એને જે ભોગ ધરાય છે એની અંદર ભેટનું દ્રવ્ય વપરાતું નથી, કે પછી વિગ્રહને જે ધરવામાં આવેલા આભરણ વગેરે છે એને વેચી કરીને એને પૈસા એમાં વપરાતા નથી, તો એ મર્યાદા માર્ગી દેવાલયનો પ્રસાદ પણ જો ખાલી એમને ભોગ ધરવાની સામગ્રી એ દેવદ્રવ્યમાંથી ન આવતી હોય તો આપણે પ્રસાદ લઈ શકીએ છીએ. મર્યાદા માર્ગી દેવાલયનો પ્રસાદ પણ આપણે લઈ શકીએ. એટલે એક કાળજી એ રાખવાની છે કે એમાં ભેટનું દ્રવ્ય ભેગું ન થતું હોય, કે વિગ્રહ માટે જે અર્પણ કરવામાં આવ્યું હોય એ વસ્તુ એની અંદર ભરતી ન હોય, ફક્ત જે એની પૂજા અર્ચના માટે જે સામગ્રી વગેરે ધરવામાં આવે તે પ્રસાદ રૂપે ગ્રહણ કરી શકાય છે. તો અહીંયા આ નિયમ છે, બધી માટે આ નિયમ લાગે છે કે જ્યાં ભગવાનના વિગ્રહ માટે એ પરાર્થ પ્રતિષ્ઠિત દેવાલયની અંદર અર્પણ કરવામાં આવ્યું હોય તો એ ભેટનું દ્રવ્ય જો ભેગું વપરાતું હોય, જ્યાં વિવેક ન જળવાતો હોય, આપણે બાકી ખાતરી ન હોય કે ત્યાં વિવેક જળવાતો નથી તો ત્યાં આપણે પ્રસાદ લઈ શકતા નથી. પણ આપણને ખાતરી છે કે ભોગ ધરવામાં આવે છે કે કદાચ આપણને છૂટ હોય, અમુક દેવાલયમાં છૂટ છે કે તમે ભોગ લઈને જાઓ, ધરાવો અને તમે એ પ્રસાદ લો. જેમ કે ડાકોરમાં રણછોડજીમાં છે તો ભોગ લઈને જઈ શકાય છે, ત્યાં ભોગ ધરી અને આપણે પ્રસાદ લઈ શકીએ છીએ. તો અમે લોકો જઈએ છીએ તો દૂધઘર વગેરે પધરાવી જઈએ છીએ, એ રણછોડજીને ભોગ કરીએ છીએ, એ જ પ્રસાદ લઈ લઈએ છીએ. એમનો ધરેલો લેતા નથી એનું કારણ એ છે કે આટલી શંકા રહે છે કે એનું ભેટનું દ્રવ્યમાં વપરાય છે કે નથી વપરાતું આપણને ખાતરી નથી. તો એના કરતાં આપણે જે ભોગ લઈ જઈએ છીએ એ રણછોડજીને ધરીએ છીએ અને પછી જેમ બેઠકજીમાં વૈષ્ણવ લઈ જાય પોતે ધરે દૂનો સરાવીને પાછા એ પ્રસાદ લે તો એમાં કઈ બાદરૂપ નથી. એટલે ગુસાઈજીનો પ્રશ્ન ગુસાઈજી એ અહીં ઊભો કર્યો છે કે દેવતા જે આ રીતે કૃષ્ણ ત્યાં બિરાજે છે પણ કૃષ્ણની ત્યાં પૂજા અર્ચના થઈ રહી છે, નિર્ગુણ ભાવથી કંઈ એમની સેવા નથી થઈ રહી, તો આપણે એને વિભૂતિ ગણવું કે પુરુષોત્તમ ગણવા? કૃષ્ણનું સ્વરૂપ તો કૃષ્ણ જ છે ને. ભાવ ભેદથી કૃષ્ણમાં પણ ભેદ છે, ભાવ ભેદથી કૃષ્ણમાં પણ ભેદ છે કે મર્યાદા માર્ગી જે છે એ એમની માટે ત્યાં વિભૂતિ રૂપ છે, પૂજા અર્ચના ઉપાસના કરનારા માટે એ જ કૃષ્ણ વિભૂતિ રૂપ છે, નિર્ગુણ ભક્તિ ભાવવાળા માટે એ જ કૃષ્ણ પાછળ પુરુષોત્તમ રૂપ છે. કૃષ્ણ એક જ છે, પણ ભાવથી કૃષ્ણમાં પણ ફરક છે, એવી રીતે એના ગુણમાં પણ આ રીતે જ ફરક આવશે. ભાવના આધારને કારણે એના ગુણ પણ એવા થશે કે એ ગુણ જે છે એ ગુણગાન પણ કેવું છે કે જે નિંદિત છે,
જે કોઈ નિંદિત વ્યક્તિ ગુણગાન કરતો એને સાંભળી પણ ન શકાય. ભગવાનનું નામ છે પાછું આપણને અપવિત્ર કરી દે. તો ભગવાનનું નામ કેના મુખમાંથી નીકળે છે એ પ્રકારથી આપણને અપવિત્ર પણ કરી દે. એવું કઈ નથી, ના કરે. જ્ઞાન માર્ગી લેશે તો જ્ઞાન માર્ગી પણ થશે, ભક્તિ માર્ગી લેશે ભક્તિ માર્ગી પણ થશે. એ જ રીતે ભગવાનનું કૃષ્ણનું સ્વરૂપ જો નિર્ગુણ ભક્તિ ભાવથી જે સેવા કરવામાં આવશે, તમે કૃષ્ણાર્થી થઈ અને કૃષ્ણની સેવા કરશો, કૃષ્ણ માટે જ કૃષ્ણની સેવા કરશો, કૃષ્ણના સુખ માટે વિભક્તોના ભાવની ભાવનાથી તમે સેવા કરશો, તમને પુરુષોત્તમનો સંબંધ થશે. જો એ કૃષ્ણની તમે પૂજા અર્ચના કોઈ મર્યાદા માર્ગી રીતે કરશો તો તમને ત્યાં એ વિભૂતિ રૂપનો અનુભવ થશે, ભગવાનની વિભૂતિ રૂપ કૃષ્ણનો અનુભવ થશે. હજી ત્રીજું વાત કરું કે કોઈ એનો કમાવા માટે ઉપયોગ કરશે, ભગવાનની મૂર્તિ રાખીને હવેલી ચલાવો, જે એરિયામાં હવેલી કરો, આ હવેલી કરો, તો ત્યાં કૃષ્ણ હોય કે ન હોય? તો જ્યાં ગુસાઈજી કહે છે કૃષ્ણ નથી હોતો, પણ ભજન કરતાને એમ લાગે છે કે આ કૃષ્ણ છે. બધું ઠાઠમાટ કૃષ્ણનો છે પણ કૃષ્ણ ત્યાં નથી. ઠાઠમાટ જોઈએ છે તો એ ઠાઠમાટમાં કઈક આસુરી છે, આસુરી રૂપ કઈક પ્રકટ થયું છે ને. આસુરી વધુ ચમક વાળું હોય. આસુરી રૂપ જે છે એનાથી બહુ કઈ ઘણા કે છે અપ્રસ ને મેન ને આચાર ને વિચાર ને સામગ્રીની સજાવટો ને અદભુત. એમ આપણે આવું તો ક્યાંય દર્શન નથી કર્યું. એવી સજાવટો, એવી સામગ્રીઓ, એવી વાણી, એવું ભગવાન નામ મંત્ર મુક્ત કરે છે. પણ આસુરો જે છે એની માયા બહુ ચમત્કારિક માયા હોય છે. આસુરોમાં ભગવાન જેવું સામર્થ્ય, ભગવાનની અંદર જે કઈક સામર્થ્ય છે ને, કઈક અંશાત્મક સામર્થ્ય આસુરોમાં પ્રગટ થાય. કેવું પ્રગટ થાય કે રાવણના 10 મુખ ને 20 હાથ ને એ રાવણ અનેક રૂપ ધારણ કરી શકે, ઉડી શકે, અનેક જગ્યાએ અનુભવમાં આવી શકે. તો મેં તો વાત વારંવાર કરું છું, છેલ્લે આપણો વિષય 9 થી 12 આપણે ભેગા થઈએ છીએ ત્યારે આપણે આસુરી માયાની ખૂબ ચર્ચા કરશું કે આસુરોની કેવી માયા ચાળ કેવી હોય કે ગમે મંત્ર મુગ્ધ થઈ જાય. આસુરોની ચમકદમક એવી હોય, આસુરોનો આચાર એવો હોય, બધું સવાયું હોય. આસુરની અપરસ સવાઈ, એની સામગ્રીઓ સુંદર, સજાવટો એવી સુંદર, સાજવાની રીત સુંદર, અશ્રુપાત બધું થાય. એક ભાઈ મારી શિબિરમાં રડતા હતા. મને કે કેવો ભક્તિભાવ, મને નથી આવતું, મારું એવું કાટ હૃદય કે મને નથી રડાવતું પણ એ રડે છે કે હું ભગવત ગુણગાન ગાતો ગાતો કોઈ દિવસ રડતો નથી. મેં કીધું મારું એવું કાટ કેવું હૃદય હશે, પણ મારી વાણી સાંભળીને ઓલા ભાઈ રડે. અને આંસુની ધારા, આંસુ પ્રપાત જેને કહેવાય કે આંસુ પણ નીકળવા માંડે, રોવા માંડે. અને એનું પણ સમર્પણ પણ એવું કે જ્યાં સુધી વલ્લભકુલના બાલક હાથમાં આવે ત્યારે બીજાનું દ્રવ્ય ન લેવું, વલ્લભકુલનું દૈવી દ્રવ્ય લેવું. વલ્લભકુલ મળે ત્યાં સુધી વૈષ્ણવ નહીં. અને પછી વલ્લભકુલથી જો મેળમાં ન આવે, સગંજામાં કોઈ વલ્લભકુલ ન આવે તો પછી સેવા કરનારા વૈષ્ણવને પકડવા. જો વલ્લભકુલ બહુ હાથમાં ના આવે, વારંવાર શિકાર કરે, પણ દરેક વખતે શિકાર હાથમાં આવવું તો જરૂરી છે, છટકી જાય. એટલે શિકાર કરે, આંસુ રોઈ રોઈને કે મારો શિકાર કરી લે, હું બચી ગયો, મુખમાંથી નીકળી ગયો. એના મુખમાં હતો, નીકળી ગયો બહાર. મને તો લઈ લીધો હતો બરાબર, પણ કારણ કે દરેક શિબિરમાં ગમે આ પહોંચે. અમદાવાદ સુધી તો મારી સાથે આવ્યા હતા, અમદાવાદ સુધી સફર કરી, સુરતમાં ના પડતી કે ત્યાં નહીં. મેં કીધું હવે અમદાવાદથી હું સુરત જાઉં છું, ભેગા ચાલો ને, કે સુરતમાં નહીં. તો સુરતથી કમસે કમ એને શું થઈ ગયું હોય ગમે અહીંયા નહીં, ને અહીં દર્શન કરાવત કે અહીં શિબિરમાં આવત દર્શન કરાવત. પણ એનો નિયમ એવો છે કે વલ્લભકુલ જો પ્રાપ્ત થાય તો બીજાનું દ્રવ્ય ક્યારે લેવું નહીં, સ્પર્શ પણ ન કરવું, વૈરાગ્ય. અને જો વલ્લભકુલ કોઈ હાથમાં ન આવ્યું તો સેવા કરવા વાળા વૈષ્ણવને પકડવા, ધારીજીઓ મોટા કરવા. નાના ધારીજી ન ચાલે, મોટા કરો, વાઘ બકરી કરો, તો બંગલા કરો, મીનાકારી કરો, બધું કરવું જોઈએ. સેવા આમ ન થાય, સેવામાં બધું કરવું જોઈએ. હીરાના આભરણ જોઈએ, પન્નાના આભરણ જોઈએ, ચાંદીનો હિંડરો, ચાંદીનું પલનું. મને દર્શન કરાવ્યા કરે, મેં કીધું મારી પાસે નથી. મને આમ 400 હટાવીને દર્શન કરાવ્યા. મને કે થોડું ઘણું ઠાકોરનું સાહિત્ય કરાવ્યું છે, ચાંદીનો હિંડો એટલો સુંદર. મેં કીધું હું ગદગદિત થઈ ગયો, મેં મારી પાસે આવું નથી. આ તો કે થઈ ગયું ઠાકોરજીને બધું અંગીકાર કરવું હતું. પછી મને ખબર પડ્યું આ તો કેટલાની કાતર ફરી ગઈ ત્યારે આ ચાંદીનો હિંડોળો તૈયાર થયો. આમાં કેટલાની કાતર ફરી ગઈ ત્યારે હિંડોળો તૈયાર થયો છે. આમાં કેટલાયનું બિરાજ્યું છે આમાં દ્રવ્ય. તો ચાંદીનો હિંડોળો એમનું નથી થયો. હા, તો સેવા કરવાના નામ ફસાવવામાં આવે કે તમે આ જારીજી અવડીક ન ચાલે, અવડી જારીજી જોઈ. જ્યાં મોટા જારીજી જોઉં ત્યાં સમજી જાઉં કે ભાઈ પધાર્યા છે. મોટા જારીજી દર્શન કરું ત્યારે એનું દર્શન મને પણ થાય. જલભેદની જેમ જારીજી મોટા જોઉં તો વૈષ્ણવની કરે અવડા મોટા જારીજી મેં અવડા કરાયો.
વૈષ્ણુડિયા તો અવળા હોય તો મેં એક અનુસરના અવળા જ્યારે જે કરાયા, અને મારા લગ્નમાં મેં ઠાકોરજીને ધરાવ્યા એ ભાઈ જ કરાયા હતા. એટલે મને એક જારીજીની પ્રેરણામાં બધાને મોટા જોઈએ મેં કીધું આપણે એક મોટા કરાવો. એટલે એમ મુખમાં આવી ગયો, મુખમાંથી નીકળી ગયો બહાર, એમ કેમ નીકળી ગયો, દાંત ભરાયા નહીં પણ નીકળી ગયો બરાબર એમ કેમ. તો આસુરોની એવી ચમકદમક હોય, એની સામગ્રીની સજાવટ, એની રીતભાત, ભગવાન નામ લેવું, ગુણગાન કરવું, અશ્રુ પ્રપાત થવું, બધા લક્ષણ, કથાના લક્ષણ, સેવાના લક્ષણ. અને મને કદાચ ખબર ન એવી માહિતી એની પાસે સેવાની હોઈ શકે એવું લક્ષણ. અને બધી રીતે ઓતપ્રોત હોય. તો આસુરોની કંઈક માયા જ એવી હોય કે ભગવાન કંઈક સવાયું સામર્થ્ય આપતા હશે એને, કે એક સાથે 24 કલાકમાં અન્નકૂટ જેતપુરમાં કર્યો તો 24 કલાકમાં કેવડો મોટો અન્નકૂટ હું ભોગ ધરવા ગયો. કેટલા દિવસ સામગ્રી કરતા હતા કે નહીં, 24 કલાક લડી જ લીધું. 10 ચૂલા સકડીને દૂધ કરીને એવડો મોટો અન્નકૂટ. આવું સામર્થ્ય જોઈને એમ થાય કે આસુરોનું કંઈક સવાયું સામર્થ્ય હોય. એ લૌકિક લોકોનું જે સામાન્ય હોય એના કરતા કંઈક એક વેચ ચડીને જ સામર્થ્ય હોય એનું. તો આવું સામર્થ્ય એનું ઉદાહરણ આપણે રામાયણમાં, જો આપણા જેવાની તો વાત જવા દો, સંસારમાં પડેલા શુદ્ર અને અજ્ઞાની, ભગવાનથી વિમુખ થયેલા, અનેક જન્મોથી ભટકતા આપણા જેવાની વાત તો સામાન્ય છે. પણ ભગવાનની સાથે જે નિત્ય રહેનારી સીતાજી, જે ભગવાનની અંદર બિરાજતી શક્તિ જ છે, ભગવાનથી અભિન્ન છે, અને એવી આનંદ એ બ્રહ્માનંદ રૂપા ભગવાનની જે શક્તિ છે એ સીતાજી રૂપે પ્રકટ થઈ રામા અવતારની અંદર. તો પણ મારીચે એવો અવાજ કર્યો કે આપણે તો ક્ષુદ્ર અજ્ઞાની અને સંસારમાં પડેલા, ભગવાનથી વિમુખ થયેલા, પણ ભગવાનની સાથે સીતાજીથી ભગવાનને બીજું કોણ ઓળખી શકે? બધા રામચંદ્રજી. ભગવાન રામચંદ્રજી રૂપે પ્રકટ થયા તો સીતાજી ત્યાં એની બ્રહ્માનંદ રૂપા, જે શક્તિ રૂપા આપની અંદર બિરાજતી શક્તિ રૂપા, જે ત્યાં સીતાજી પ્રકટ થયા. તો મારીચે એવો અવાજ કર્યો છે, મને તો એની માયા જોઈને એમ થાય કે મારીચે એવો કેવો અવાજ કર્યો કે સીતાજી મોહિત થઈ ગયા કે હે લક્ષ્મણ જલ્દી આવો, હે લક્ષ્મણ જલ્દી આવો. મારી મરતા કળા કરી ગયો. છેલ્લે કળા કરે પહોંચતા ભગવત નામ એ પહોંચતા એમ કે છે કે આજ દિવસે હું પહોંચી જાઉં છું, ગિરરાજ તરણ કે જે પહોંચી જાય પાછળથી યશ ગવાતો જ રહે. આસુર તો છેલ્લે કળા કરતો જાય, પહોંચતા કળા કરે. તો મારીચમાં એવી કઈ શક્તિ હતી કે સીતાજી મોહિત થાય? સીતાજી એમ કહે કે મારીચનો અવાજ છે, આસુરનો અવાજ અને રામચંદ્રનો અવાજ જો સીતાજી ન ઓળખી શકે તો આપણે ક્યાંથી ઓળખી શકીએ કે આસુર કોણ આસુર છે, કોણ ભક્ત છે? તો એની માયાની કેટલી મહાનતા હશે, એની માયા, એમાં શક્તિ કેટલી છે. આસુરોની શક્તિ ઓછી નથી. એક વૈષ્ણવ મને હમણાં કીધું કે હવેલીમાં બિરાજ તમારા ઠાકોરજી સાક્ષાત છે. કોઈથી બંટો ન ધરાણો હોય તો ઠાકોર જણાવી દે તરત જ. કોક ને કોક વૈષ્ણવ ધરાય કે મુખ્ય બંટો ભૂલી ગયો છે, તો આને હવે શું માનવું અમારે? મેં કીધું ચમત્કાર તો બહુ સામાન્ય વસ્તુ છે. સામાન્ય યોગી પણ ચમત્કાર બતાવે, આસુરો પણ ચમત્કાર બતાવે. તો ભગવાન ચમત્કાર બતાવે એટલે ભગવાન સાક્ષાત છે એમ ન માની લેવાય. આસુરો ચમત્કાર બતાવે છે. આસુરી માયામાં ચમત્કાર હોય, કોઈ દેવતામાં ચમત્કાર હોય. એ દેવી દેવતાઓમાં પણ સામર્થ્ય છે ચમત્કાર આપવાનું. એટલે ભગવાન વિભૂતિ રૂપ હોય તો ચમત્કાર બતાવી શકે એવું નથી, પુરુષોત્તમ હોવા જરૂરી નથી. પણ જે ભક્તની ઉપર બિરાજે એને અનુભવ કરાવે એને આપણે પુષ્ટિ પુરુષોત્તમ કહીએ છીએ. બધાને અનુભવ કરાવે એને પુષ્ટિ પુરુષોત્તમ નથી. ચમત્કાર તો સામાન્ય વસ્તુ છે, ચમત્કાર તો આસુરો બતાવતા એવા છે. તો મારી છે છેલ્લે એક શબ્દ કીધો ને માખી રામાયણ ઉત્પન્ન થઈ ગઈ. સીતાજી